આ શું લઈને આવ્યા? હા, ડિસ્ટેમ્બર કલર. તમે તો વોલપેપર ની વાત કરતા, તમારે વોલપેપર લગાવવું છે. વોલપેપર મેં ઓનલાઈન જોયું. ઓકે, તો ઓનલાઈન વોલપેપર જોયું તો ગમ્યા તો ખરા, પણ એમાં એવું થાય છે કે આપણી આ સાઈડ છે ને અહીંયા ઘસાય, ગમે ત્યારે આમ અડીએ એવું કરીએ તો ઉખડી જાય. ખુરશી મૂકીએ કે બોર્ડ ઉતારીએ તો એ પછી આઈડિયા આવ્યો કે આ તો જલ્દી ખરાબ થઈ જશે. કેમ કે વોલપેપર એવી જગ્યાએ ચાલે કે આમ થોડુંક રિમોટ એરિયા જ હોય ને આવામાં, ત્યાં ચાલે. તો મિત્રો, હવે હું જરાક જૂના કપડા પહેરી લઉં અને ખેલાડીની જેમ તૈયાર થઈ જાઉં, બરાબર? અને પછી આ જો આ દિવાલ અત્યારે બતાવ આવી છે, પછી હું તમને બતાવું. ઓકે, મોસ્ટલી હું મારા ઘરનું કલર કામ છે ને જાતે જ કરું છું. ઓકે, બતાવું તમને. વોલપેપર પણ જાતે લગાવ્યું છે. જાતે લગાવેલું કેટલા વર્ષથી છે. આ બાજુ પાછળનું વોલપેપર બી જાતે લગાવ્યું છે. પણ આ વોલપેપર તો લગાવવું બહુ જ અઘરું છે. 5-6 વર્ષ થઈ ગયા. આને સેટિંગ કરવું પડે પછી આ વોલપેપર લાગે, પણ તો એટલું મસ્ત અને કાંઈ થયું નથી અમારા વોલપેપર ને. આ ડિસ્ટેમ્બર લગાવું અને પછી તમને આ દિવાલ નું બતાવો. અત્યારે વિડીયો જોયેલો, જો આપું પડી ઉખડી ગઈ, આ છે બધું. પછી તમે આ ફોટા ઉતારી કલર કરો. હા, તારે કરાવવાનો છે કલર. હું તો કાંઈ કરાવવાનું નથી. આપણામાં કઈ એવી હિંમત નહીં આમ હાથથી કલર કરવાનો. જોઈએ મારો હાથ કેટલો દુખે છે, હું પછી હાથ દુખાવો થાય છે, ખબર છે? પછી કામ ના થાય આપણા. હા, એટલે અમારા જમણા લોખંડ ના હાથ ભરેલા છે એમ. આમ બાહુબલી છીએ. તમે તો સહન કરો, મારાથી તે કોઈ સહન ના થાય, પછી દુખાવો થાય. મિત્રો, આ ખોટું પડે છે. સહન શક્તિ કહે કે લેડીઝ ને હોય, પણ ખરેખર લેડીઝ ને પુરુષ ને જ હોય. હા, ઓકે, આ ધ્યાન રાખવું. અમારા ઘરમાં તમને જ છે બધા. આજે વુમેન્સ ડે છે, ખબર છે તને? કાલે હતો. આ ગઈકાલે હતો, પણ લોકોએ આજે ઉજવ્યો. ગઈકાલે રજા હતી ને સ્કૂલોમાં, એમાં આજે ઉજવ્યો. આજે અમને આઈસ્ક્રીમ ખવડાવી. નારી શક્તિને જિંદા રાખે મોદી સાહેબ. નારી શક્તિ પાવરફુલ કરે, પણ ખબર છે નારી પાસે શક્તિ શબ્દ વપરાય અને નરની જોડે શું વપરાય ખબર તને? શું વપરાય? નરસંહાર. હા, નર શક્તિ નથી કહેવાય, નરસંહાર કહેવાય. આ લોકો સંહાર જ કરે. આપણો આજે મારો સંહાર થવાનો. ચાલો કે મિત્રો, ભાઈ મળીએ આગળ. શાકભાજી ના જ્યાદા છે તમારે. શાકભાજી તમારે હોય જ. ચોખા 250 રૂપિયા. તો આખા વર્ષના ભરો છો ને મિત્રો? આ કરોડપતિ માણસ છે ને, જુઓ તમે, જુઓ. શાકભાજી કરોડપતિ માણસ મારા ઘરે આવેલા છે. વિજયભાઈ કથિરિયા. ઓકે, દૂધ દહીં 70. અને આ મારી નોટ લઈને બેઠા છે. ઇસ્ત્રી ના 90. ઇસ્ત્રી જાતે કરવાની હોય ને. ઇસ્ત્રી જાતે કરવાની સલાહ આપે. ગાડી ધોવાના ફરી પાછા હોય. તમે છે ને આ ગાડી 50 રૂપિયા ગાડી હાથે દોડાવશે. 19 બે એક વખત ગાડી ધોયેલી, ફરી પાછી 8-3 ગાડી દોડાવી. તો એ ગાડી છે ને આપણે રજાના દિવસે જાતે ધોવાય અને એક્સરસાઇઝ થાય, ટાઈમ પાસ થાય અને આપણું કામ આપણે જ કરવાનું હોય. શાકભાજી ના 85 રૂપિયા. પેટ્રોલ 200 શક્ય હોય ને ત્યાં સુધી ગાડી વાપરવાની નહીં. આપણે ચાલવાનું, એટલે એક્સરસાઇઝ થાય અને પ્રદૂષણ ઘટે, ટ્રાફિક ઘટે. પછી વાપરવા માટે 100 રૂપિયા, નાસ્તો 30 રૂપિયા, પોપકોર્ન 10 રૂપિયા, મિક્સ પિકલ 10 રૂપિયા, દવા 500 રૂપિયા. પાણીપુરી કોને ખાધી છે? જો તો નાસ્તો છોલે ભટુરે 200. જો આ બહારના નાસ્તા ખવાય જ નહીં. 200 રૂપિયામાં આખું ઘર જમી લે. ઘરે બનાવ્યું હોય ને સારી વસ્તુ તો સારી મળે અને જાતે બનાવાય, ટાઈમ પાસ થાય. પનીર, દહીં ને વેફર 130 રૂપિયા, પેટ્રોલ 220, ઇસ્ત્રી 50. જો ફરી ઇસ્ત્રી કે એક જ વાર કરાવી નાખી આખું વર્ષ ચાલે. પાર્લર ને 120, પલક ચાંદલો 201, શરદી સિરપ. જો શરદી થવી જ ના જોઈએ, એવી તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું. ખરેખર જીવનની સચ્ચાઈ કે છે, પણ સ્ટ્રીક તમે ચુસ્ત બનીને એનું ફોલો કરો ને તો જ તમે ફોલો કરી શકો. બાકી ગાડી ના દોડાવી જાતે ધોવી, ઓકે, ઇસ્ત્રી નો કરીને બહાર કરાવવી, એટલે આપણા માટે થોડું એ બધું યાર શું કરવું આપણે? આ બધું આપણાથી ન થાય. આ વિજયભાઈ થી થાય. તમે કેટલી વાર ઇસ્ત્રી કરો વિજયભાઈ? જયારે ટાઈમ પાસ જ થાય ને, ઘરે ફ્રી હોય ત્યારે ઇસ્ત્રી જાતે કરી નાખવાની. તંદુરસ્તી સારી રહે. આ તમે જે દવાના ખર્ચા લઈ ગયા ને, એવો મારા ઘરે એક પણ ખર્ચો દવાનો ના. તમે 3 દવા મહિનામાં 3 વાર લખી ને, હું છેલ્લે ક્યારે બીમાર થયો ને એ મને યાદ જ નથી. મેં 10 રૂપિયાની શરદીની કે માથાની કે તાવની કે દવામાં મેં ખર્ચ્યા જ નથી. છેલ્લા 5 વર્ષમાં મને યાદ નથી કે મેં 10 રૂપિયાની ટેબ્લેટ લઈને પીધી. દિવસમાં તમે કેટલી વાર બાબા રામદેવની ચેનલ જુઓ છો? એકેય વખત નહીં. ટીવી જ નથી જોતો.
ટીવી ને જોતો, મોબાઈલ ના સ્ક્રીન માં બહુ ઓછો ટાઈમ, વાંચવાનું 6-7 કલાક વાંચવાનું. કુદરત સાથે પ્રકૃતિ સાથે રહેવાની હા, વ્યક્તિ ઉપર છે. સવારમાં ઉઠીને પહેલા મારે ટેરેસ ઉપર 50 કુંડા છે. એ બધા છોડ તમે જોવો ને તો તમને ખબર પડે એ જેમ બાળકને કેમ ઉઠીને આપણે કેર લઈએ, મળવા જઈએ એવી. તો મિત્રો આ મારા એવા મિત્ર છે કે અમે એક જ થાળીમાં હોસ્ટેલમાં જમતા ને આજે અચાનક ઘરે આવી ગયા છે. એટલે કહેવાય ને કે સુદામાના ઘરે કૃષ્ણમાં પધાર્યા. કૃષ્ણ માં નહીં, સુદામાના ઘરે કૃષ્ણ પધાર્યા એવું. ઓકે, સોરી મિત્રો, બોલાઈ ગયું અવળું. કેમ કે દોસ્તી એવી એક મિસાલ છે કે જેમને ખરેખર ફોલો કરી છે મારા માટે. એમનું ઘર તમને કોઈક વાર કદાચ પરમિશન આપશે તો બતાવશું. તમને આંખો પોરી થઈ જાય એવું એમનું ઘર છે. ઓકે, પણ તમે કપડાં ને તમે બધું જોવો ને, આપણે એકવાર ખબર છે કપડાં ખાધી, આપણે એકવાર કપડાં લેવા ગયા તો પેલો કપડાં મોંઘા નતો બતાવતો, ખબર છે? અડાજણની અંદર પેલો વિજય સેલ્સ વાળો, વિજય ગાર્મેન્ટ્સ વાળો, એને એમ કે આ ભાઈના પગમાં જૂતાના ઠેકાણા નથી તો આ ભાઈ હું મોંઘા લેવાના, સસ્તા બતાવતો હતો. એ પસંદ ન આવ્યા. પછી એને છેલ્લામાં છેલ્લી હાઈ ક્વોલિટીના કપડાં પસંદ કર્યા કાપડમાં. કાપડે આમ કપડાં સારા એટલા માટે પહેરે કે એને ખાદી બહુ પસંદ છે, એટલે ખાદી માટે ખર્ચો કરે. બાકી લાઈફસ્ટાઈલ બહુ સારી છે. ઓકે, તો એકદમ સિમ્પલ લાઈફસ્ટાઈલ. ઓકે, આ એમના વાઈફ છે. એ તો બહુ બીવે હે કેમેરામાં, આ પરાણે આવે. એ તો ક્યારના બોલ જ કરે છે, કેમેરામાં લેતા નહીં, વિડીયોમાં લેતા નહીં. મિત્રો, તો આજે રવિવાર હતો, મિત્ર આવ્યા છે. જો પાપડી લેવા આવ્યા છે. હા, જો આ પાપડી એટલી બધી કરાવી છે. આ પાપડી અહીંયા અમે અડાજણો બનાવીએ છીએ અને વરાછામ જાય છે. બનાવીએ છીએ ને, બનાવડાવી. હા, એટલે અમે નથી બનાવતા. તું બનાવે છે? ના, અમે બનાવતા નથી. અમે ઓર્ડર આપીએ તો તેમને બહુ ભાઈવી બધા આજુબાજુ વાળા. તો 5 કિલો નો ઓર્ડર આપ્યો તો પહેલા હું 1 કિલો તો દઈ આવી હતી, આ બીજી લાવી 5 કિલો. ઓકે, પાપડ થઈ ગયા પેક. કેટલા કિલો છે? 5 કિલો. આ જો માંડ આવા મોટી કોથળી, નાની કોથળી આવી હતી તો એવી રીતે મોટી કોથળીમાં નાખ્યા. જો હા, પહેલે પલંગ પર બેસીને. પાપડ તો બહુ મસ્ત છે એના. ઓકે, હા, પેકિંગ ગુંદીએ ને આપણે લોટ કેમ રોટલીનો લોટ ગુંદીએ તો કેમ મુલાયમ રોટલી થાય. એમાં વધારે પૂરતા છે ને પેલા 500 રૂપિયાના છે ને આટલા? ના, 1000 રૂપિયાના. 1000 રૂપિયાના પાપડ. કેટલા કિલો છે? 1000 રૂપિયાના 5 કિલો. 5 કિલો. હાય ફ્રેન્ડ્સ. સવારથી લઈને સાંજ સુધી હાય ફ્રેન્ડ્સ. ઓકે, જય શ્રી કૃષ્ણ મિત્રો. એવું બોલાય. કેમ છો? વંદે માતરમ. જય ભારત. જય માતાજી. આવું કોઈક વાર બોલાય. ઓકે મિત્રો, એવું બોલ છે કોઈ વાત. તો મિત્રો, સાંજનો સમય થઈ ગયો. લગભગ ઘડિયાળમાં હું જોઉં ને તો 7:30 કમ્પ્લીટ. 7:30 2 મિનિટ બાકી છે. 7:30 થઈ ગયા. મિત્ર આવેલા પાપડી લેવા માટે, ચોખાના પાપડ, બરાબર ને? તો હવે અમે જઈશું. લગભગ ક્યાં જવું છે આપણે? અત્યારે સાંજના 7:30 થઈ ગયા. જમવાનું બનાવવાનું ના પાડે કે ઘરે હું જમવાનું નથી બનાવવાનું. આજે અમે થોડું સફાઈ કામ કરી છે, થાકી ગયા. આ દિવાલે કલર કર્યો મિત્રો, જો કેવી દેખાય છે. જો આખી બતાવશું તમને ફરી કોઈ વાર. સરસ મજાની દિવાલ થઈ ગઈ છે. તો શું કરશું? બહાર જઈશું. બહાર જઈએ, જોઈએ. ક્રોમામાં ચક્કર મારવા જવાની ઈચ્છા છે. ક્રોમામાં હું લેવું છે? ફોન જોવો છે. ઓકે મિત્રો, અને બીજો આપણે OnePlus 12 કન્ફ્યુઝન છે, જોઈએ છીએ. ઓકે, કેમ કે બજેટ પ્રમાણે આપણે ચાલવું પડે ને. મિડલ ફેમિલીના માણસો છીએ આપણે. મિડલ હા, સુડી વચ્ચે સોપારી. ઓકે, એટલે સોપારીનું ધ્યાન રાખવાનું અને સુડીનું ધ્યાન રાખવાનું. આટલી મોંઘવારીમાં જોઈ વિચારીને તો ખર્ચો કરવો જ પડે. આજે નોટ બતાવી, ખબર છે ને તમને? અંદર નોટ તમે આટલા વર્ષોમાં કોઈ દિવસ નથી લખ્યું, પણ આ મહિને લખ્યું કે શું ખબર પડે. દર વખતે એક બૂમો પાડે, કેટલો ખર્ચો થાય છે, પૈસો ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી. એમ કે એ જોવે. એટલે ખર્ચો એટલા માટે લખવાની શરૂઆત કરી કે આપણને ખબર પડે કે વધારાનો કોઈ ખર્ચો થતો હોય, વધારાની કે જેની જરૂર ના હોય એ વસ્તુ ખરીદી લાવતા હોઈએ, અથવા તો વધારે કંઈક આપણે એકાદ મહિના અંદર બધું બહારનું ખાઈ લેતા હોઈએ તો એની પર કંટ્રોલ કરી શકાય. એટલા માટે મેં એને લખવાનું કહ્યું. મિત્રો, તો જઈએ ક્રોમા બાજુ મોબાઈલ જોઈએ અને પછી થોડું વોકિંગ કરીશું અને કદાચ સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે. બરાબર છે? તો ખાઈએ તો બતાવશું, અમે લેશું મોબાઈલમાં. નહીં તો ઘરે આવીને પછી કઈક એવું હશે સાદું બનાવી દઈશું. આ બાજુ આવી ગયા સેન્ડવિચ ખાવા. તવા પુલાવ મંગાવ્યો. સેન્ડવિચ બદલાઈ ગઈ, તવા પુલાવનો ટેસ્ટ કરવાનો. ક્યાં આવે આપણે? નવદુર્ગા, મધુવન સર્કલ.
આવી ગયો હલાવ તો જરા ચમચી વડે બતાવો તો ખરી મસ્ત જો ખુશ થઈ જાઓ હવે ફોન જોઈને આવ્યા પણ રસ્તામાં પછી અમને મોડું થઈ ગયું હતું તો અમે મેં તો સેન્ડવિચ ખાવા જઈએ પણ ખાવા ગયા હતા સેન્ડવિચ અને ખાઈને આવ્યા આ કે મારે તવા પુલાવ ખાવો છે. ઘરનું પ્લાનિંગ તો હતું જ કે આપણે સેન્ડવિચ ખાઈશું પણ ત્યાં ગયા ને એટલે તવા પુલાવ પર મન લલચાઈ ગયું. તમને મિત્રો કહેવાની કે જો તમે પેરેન્ટ્સ હો અને વડીલ હો અને અમારો આ વિલોગ જોતા હોવ તો આવતીકાલથી એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. તો મિત્રો હું ટીચર છું તો મારી ફરજ બને કે ભલે મારા જે વિદ્યાર્થીઓ મારા હાથે ભણેલા છે એમને તો બધાને હું શુભેચ્છા પાઠવું છું કે સારા માર્ક્સે પાસ થાય, સારી પરીક્ષા આપે અને ટેન્શનમાં ન રહે. ઓકે, કે પરીક્ષા કે જીવનનું છેલ્લું પગથિયું નથી. એટલે ઘણી બધી પરીક્ષાઓ આપણે જીવનમાં આપવાની હોય છે. એટલે સારી રીતના પરીક્ષા આપો. મારા હાથે ભણેલા છે બધા વિદ્યાર્થીઓને અને જે નથી ભણ્યા અને મારો વિલોગ જોવે છે એ દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી જો કોઈ વાલી જોતા હોય તો એમને બેસ્ટ ઓફ લક. ઓકે, અને સારી રીતના પરીક્ષા આપો. ઓકે, ટેન્શન વગર પરીક્ષા આપો. એક્ઝામ આપો. બરાબર છે. ઓકે, બાય બાય. See you tomorrow. Bye.